નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવના માધ્યમથી આપ તમામનું સ્વાગત છે. અને અત્યારે ભોજનનો સમય થયો છે અને ભોજનના સમયની અંદર રાત્રે રોજ આપણે ફેસબુક લાઈવના માધ્યમથી આપણે તમામ આપણા જે ચાહક મિત્રો છે, આપણા દર્શક મિત્રો છે, જે દરરોજ આપણું ફેસબુક લાઈવ જોવે છે અને પછી શું છે એ લોકો માટે ખાસ અત્યારે આપણે 5 મિનિટ પહેલાં શરૂ કર્યું છે. અને ફરીવાર સંકુલના સૌ પ્રથમ આપણે દ્રશ્યો બતાવીએ. અત્યારે રસોડાની હાલત જે ખૂબ જ ગંભીર કહેવાય, એટલી ભીડ છે. ચપ્પલ જોઈને તમે અંદાજો લગાવી શકો છો. ખૂબ શરૂઆત જ આપણે અત્યારથી કરીએ છીએ, કારણ કે જમવાનું શરૂ થયું નથી, પણ બિફોર 5 મિનિટ આપણે ફેસબુક લાઈવ ચાલુ કર્યું છે. અમારી જાડી બતાવી દઉં તમને. આ છે અમારી જાડી, અમારી બધાની જાડી છે. કોની જાડી તું? બધાની જાડી. અમારું જામનગર બોલાય તું આવી કેમ નહીં? અરે ભૂખડી. આજે મેનુમાં છે સરસ મજાની પનીરની સબ્જી છે, સાથે જ બનાવવામાં આવે છે મસ્ત મજાનો વેજ પુલાવ, સાથે મસ્ત મજાની બની રહી છે મસાલેદાર કઢી, સાથે જ સરસ મજાની પૂરી. ચલો ભાઈ ચાલુ કરો ફટાફટ. ચાલુ કરો. અને સ્વીટમાં બનાવવામાં આવે છે સરસ મજાનો ગાજરનો હલવો. ચલો ભાઈ આવી જાઓ. ચલો ભાઈ ચાલુ કરો ફટાફટ. ભાઈ જમવાનું ચાલુ ફટાફટ લઈ જાઓ, ફટાફટ જલ્દી. લગભગ 380 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે અને જમવાનું શરૂ થવાની લગભગ હવે 2-5 મિનિટ બાકી છે. પણ ત્યાં સુધી આપણે થોડી ચર્ચા કરશું કાઉન્ટર પર જ્યાં સુધી જમવાનું ગોઠવાઈ રહ્યું છે. સરસ મજાનો પુલાવ બનાવવામાં આવ્યો છે, 1 નંબર. સાથે જ પનીરની જોરદાર સબ્જી બનાવવામાં આવી છે. લાપસી તો ખરી જ, સાથે જ ગાજરનો હલવો બનાવ્યો છે. શું બનાવ્યું છે? હા, મોડું કેવું ખુલી ગયો? મોઢા પાણી આવી ગયું ને? આવી ગયું પાણી? ગાજરનો હલવો તને આવી ગયું? સાચું પાણી આવી ગયું? હોપફુલી બધા મજામાં છે. અને થોડા મહેમાન આવ્યા છે, મહેમાન સાથે આપણે ચર્ચા કરીશું, ગુરુજી સાથે ચર્ચા કરીશું. ગુરુજી બોલો. જય ગુરુદેવ. જય ગુરુદેવ. શું છે સમાચાર? બોલો અમારા સંકુલના સમાચાર વિશે. ના, ખૂબ સરસ. આજે આવી અને આ બાળકોની એક્ટિવિટી જોઈ અને ખરેખર હું હૃદયની અંદર ખૂબ જ આનંદ થયો છે. અને આવા સરસ બાળકોને સંસ્કાર અને જોઈએ તો ખૂબ જ શિસ્તતા, અને જેને કહેવાય ને કે પોતે સ્વયં, એને કહેવું ન પડે હું કે આમ કરવાનું છે, પોતે સ્વયં શિસ્તનું પાલન કરી રહ્યા છે, એ જાણી અને ખૂબ જ ખરેખર આનંદ થયો. ખૂબ ખૂબ આભાર. બીજા બી ગુરુજી છે, બોલો ગુરુજી. મજા આવી? બહુ સરસ. આજે સ્કૂલમાં બહુ જ સરસ વાતાવરણ જોવા મળ્યું. છોકરાઓ પોતાની રીતે જે સમજણ શક્તિ છે એ નાનપણમાં હોવા છતાં પણ એની સમજણ શક્તિ સારી છે. શિક્ષણ તો પછીની વાત છે, પહેલાં એને કોમન સેન્સ જે હોય એ આજે ઘણી બધી જોવા મળી છે. વાહ, શિક્ષણ સારું છે. પછી છોકરાઓની સ્વચ્છતાથી માંડીને આજે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થયું કે ભાઈ છોકરાઓ આવા પણ હોઈ શકે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. વિદ્યા દદાતિ વિનયમ વિનયમ દદાતિ પાત્રતામ ધનમાપ્નોતિ ધનાત ધર્મ તથા સુખમ. અહીં વિદ્યાર્થીઓને જોઈ અને વિદ્યા દદાતિ વિનયમ, બધા વિદ્યાર્થીઓની અંદર વિનયતા દેખાય છે. અને વિનયતા છે તે એક પાત્ર બનાવે છે, અને પાત્ર છે એક ધનની પ્રાપ્તિ કરાવે. એટલે આ બધા છોકરાઓને જોઈ અતિ ગર્વ થાય છે કે અહીં વિનયતાની સાથે, નમ્રતાની સાથે બધા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ખૂબ સરસ. જય ગુરુદેવ.
તમારી પાઠશાળાની અંદર ખરેખર તમારી સ્કૂલની અંદર આવીને બહુ આનંદ થયો, કારણ કે સ્કૂલની અંદર જે સંસ્કારોનું સિંચન જોયું આજે, ખરેખર આ સંસ્કૃત પાઠશાળાની અંદર જે સંસ્કારોનું સિંચન થાય એ જ સંસ્કારોનું સિંચન આજે અમે તમારી પાઠશાળામાં આવીને તમારી સ્કૂલમાં આવીને જોયું કે 700 વિદ્યાર્થીની અંદર એ સંસ્કારોનું સિંચન તમે કરેલું છે એ જોઈ અને ખૂબ ખૂબ આનંદ થયો. થેન્ક યુ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. એક વાત આજે સ્કૂલની અંદર આવીને જોયું કે અહીંયા શિક્ષણની સાથે સાથે આટલું સરસ જોડવા મળે છે કે અત્યારે ઘરની અંદર મા બાપ છે પોતાના 2 સંતાન નથી સાચવી શકતા, અને એ જગ્યાએ આ પરિસ્થિતિની અંદર અહીંયા 700 બાળકો સચવાય છે. એની અંદર બાળકોની અંદર પણ શિસ્તતા અને સંસ્કાર એવા છે, અને તમારું બી કામ બહુ સારું છે. એના માટે બસ એક જ વાત કહેવા માગું છું, તમને બહુ સારા એવા આશીર્વાદ દેવા માગું છું. તો મંત્રાર્થા સફલા સંતુ સંતુ પૂર્ણા મનોરથા શત્રુ નામ બુદ્ધિ નાશો સ્તુ મિત્રા નામ ઉદયસ્તવ. તમારા તમામ શત્રુ છે જે તમારું અહિત ઈચ્છે છે એ નાશ થાય, તમારા મિત્રો છે એનો ઉદય થાય, અને સદૈવને આવા શુભ કાર્ય કરો. એવા જ આશીર્વાદ. વાહ, ખૂબ ખૂબ આભાર. જય ગુરુદેવ. અહીંયા હબીભાઈ કઈ ગયા? હબીભાઈ સો લગભગ બધા તૈયાર થઈ ગયા છે. બધા જ બાળકો એવા છે જે છેલ્લા 10 મહિનાથી નયા નથી એવું લાગે છે. હે નયા છો? સાચું બોલ્યા? બારોટ કેટલા વાગે નયો તું? 5 વાગે. શું કર્યું 5 વાગે નહીં? સવારના 5 વાગે. શું કર્યું? નાધું. નાધું? સોરી. નાધું. ઠંડી બહુ વાગે. ઠંડી વાગે છે? 5 વાગે. અમે રૂટન આયા. હે પાછા રૂટન આયા. એટલે રોંડે. બે પર ના આયા રાખો. અચ્છા, રૂંધે ના આવે. શું ખબર નહીં પડતી. કેમ ના સ્વેટર નહીં પહેર્યું? હે ઠંડા પાણી નવડાવો લેવાનો પકડો તો. હાલો હાલો ચલો ભાઈ, બધા જોતા રહેજો. બાજુ શિવલા, તારો નંબર આવેલા? શું આપ્યું તને? પેન્સિલ રબરની કીટ આપી? મને પણ આપ્યું. તને બી આપી? હા, તારો નંબર આવ્યો તને? પહેલો નંબર આવ્યો તો ટકલે. ચલો ભાઈ, કેટલી વાર છે તૈયાર વસ્તુમાં? આવી રહ્યું છે. શું આવ્યું છે આમાં? સરસ મજાની લાપસી છે ને જોરદાર ગાજરનો હલવો બનાવવામાં આવ્યો છે. જોરદાર, એક નંબર. વાહ. સાથે જ બતાવી દઈએ પનીરની સબ્જી છે અને મસ્ત મજાનો પુલાવ છે. તો થેન્ક યુ. અને આજના ભોજનના દાતાની વાત કરીએ તો કોઈ દાતા નથી. જ્યારે દાતા નથી હોતા ત્યારે તમે બધા દાતા બનો છો, અને મને વિશ્વાસ છે આપણે કાઉન્ટિંગ શરૂ કરીએ છીએ. જે બી મિત્રો સુધી આપણી વાતચીત પહોંચી રહી છે, તો આજે ભોજનના દાતા માટે ફરીવાર આજે બપોરે બી કોઈ નહોતા, સવારે બ્રેકફાસ્ટમાં પણ કોઈ નહોતું, અને રાત્રે પણ નથી. તો આશા રાખીએ છીએ કે જ્યાં સુધી આપણો અવાજ પહોંચી રહ્યો છે એ તમામ લોકો જે પાછળ કોમેન્ટ કરી રહ્યા છે લોકો, તો એ દ્રશ્ય તમે બતાવી દઈએ શું છે નવું. સંકુલમાં અત્યારે જોઈ શકો છો જય શ્રી રામ, ખૂબ જ સુંદર મોટું ફોટો લગાવવામાં આવે છે ભગવાન શ્રી રામનો, અને ખૂબ સરસ વાતાવરણ સંકુલની અંદર અત્યારે મસ્ત ચાલી રહ્યું છે. મહેમાનો તો છે જ, મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ઠંડી, હું તો મહાપુરુષ છું, મને લાગે એટલું દુઃખ છે બાબા, જીવ બરે છે, શું કરું, પણ જેકેટ નહીં, શું કરું. ઠંડી ઘરે છે, ઘરે. હે હવામાં પણ મને હવામાં થોડી આમ ચરબી હતી, મને થોડી ચરબી ચડી ગઈ હતી, મને થોડી ચરબી ચડી ગઈ હતી. હવે ઉતરી ગઈ છે, તો મન જાણે છે. હા, ખાવું, ભૂખ લાગી છે. ચલો ભાઈ, ફટાફટ લગાવી દો. ચલો ફટાફટ બોલો. જાનવી મજામાં છો? લક્ષિતા હેપી બર્થડે. જય માતાજી. બોલા બોલા પ્રદા, મજાક? જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. પારોલ છે અમારી, પારોલ. વાહ પારોલ, બોલ મજામાં છું? તબિયત પાણી કેવું છે? અરવલ્લી બધા મોજમાં કહો? હે કહો? વાયકણ હું કે મજા આવે કે? પારુલ બહુ કે મોડા કે મગ ભર્યા કે? બોલ ના કે ચી હસો ચમ તું? હે વાયકણ ગમે કે? તો ચોકડ જવાની કાલ. બોલ ના પારુલ, ચોકડ જવાની તું વાયકણ રહેવાની છે? વાયકણ હે
કે તોકણ જવાની? હા, છોકરી મને સમજણ નહીં પડતી. એનું નામે પારુલ છે? પારુલ બધા અઘરા જ હોય બાપા, બહુ અઘરા હોય. મજામાં છો? બોલા બોલા. લગભગ 900 થી વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે. અમારી યશવી, હેલો દાનેશ્વરી, અમારી પ્રિયા, બાપુ બોલજો, બાપુ બાપુ, વાહ, ડેન્સી ડાર્લિંગ. મિતન મારું હમણાં 2 લાફા મારું. ચલો ભાઈ, આવી ગયો સામાન, આવી ગયો બધો. અમારી પ્રિયા દીદી વેચવાના છે ગાજરનો હલવો, ફળા લપસી અમારા જ્યોતિ, પનીરનું સબ્જી જોરદાર, રિદ્ધિ પૂરી વેચવાની છે, જાડી પુલાવ અને મસ્ત મજાની કઢી આવી ગઈ. વાહ, તો ગરમા ગરમ કઢી. સો ચાલો આપણે શરૂ કરી દઈએ. તો આજે જેમ કહ્યું એમ કે આજે આપણી પાસે ભોજનના કોઈ દાતા આખા દિવસ માટે નથી, તો જ્યાં સુધી આપણો અવાજ પહોંચી રહે છે તો આપણે શરૂ કરીએ છીએ. આપણે નામ લેવાના, લોકોના યોગદાન આવવાના શરૂ થઈ ચૂક્યા છે. તો ચલો જોડાઈ જાઓ. ફોનપે, ગૂગલ પે અને પેટીએમ નંબર એ જ છે 8768888088. અને નામ લેવાના હવે શરૂ કરીએ છીએ આપણે. 8:25 જ યોગદાન આવ્યું છે, 151 રૂપિયા. કુનાલ જોશી, થેન્ક યુ કુનાલભાઈ. આજે અમારી પાસે ભોજનના કોઈ પણ દાતા નથી, તો તમારા તરફથી અમને પહેલું યોગદાન પ્રાપ્ત થઈ ગયું છે. કિશોર કાછા તરફથી 50 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. ધ્યાન પટેલ તરફથી પણ 200 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થઈ ગયું છે. આલાભાઈ કારંગિયા જે દરરોજ 111 રૂપિયા અમને આપી રહ્યા છે, આલાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. મુકેશ પ્રજાપતિ તરફથી પણ 51 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે અમને. જયદીપ ગઢવી જે દરરોજ અમને 111 રૂપિયા આપે છે, જયદીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. મેઘા શાહ, મેઘાબેન તમારો ખૂબ ખૂબ આભાર, 50 રૂપિયાનું યોગદાન છે. રાજેશ ક્રિશ્ચન તરફથી પણ 100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. અશોક રાઠોડ તરફથી પણ 101 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થઈ ગયું છે. પ્રકાશ વાલવાઈ તરફથી પણ 51 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. ધ્રુવજ સોલંકી તરફથી પણ 10 રૂપિયા યોગદાન છે. વિપુલ બારિયા તરફથી 21 રૂપિયા છે. મિસ્ત્રી મયંક તરફથી 50 રૂપિયાનો સહયોગ છે. પરીક્ષિત સિંધા એમના તરફથી 500 રૂપિયાનું યોગદાન આજના ભોજન માટે પ્રાપ્ત થયું છે. અમે બહુ બધો આભાર માનીએ છીએ પરીક્ષિતભાઈ તમારો. અર્જુન શોલિક તરફથી આજે સાંજે 7 વાગે 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. સાથે જ કિરણ વસાવા તરફથી પણ 100 રૂપિયાનું સહકાર પ્રાપ્ત થયો છે સાંજે 4 વાગે. રમેશભાઈ જીવનભાઈ તરફથી પણ 200 રૂપિયાનું યોગદાન આજે બપોરે પ્રાપ્ત થયું છે અમને. સાથે જ દિનેશ પાડીવાડિયા તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન બપોરે પ્રાપ્ત થયું છે. ઠાકોર વિશાલ કુમાર તરફથી પણ 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. દીપક હપાલિયા તરફથી પણ બપોરે 151 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. શૈલેષ વસાવા તરફથી 400 રૂપિયાનું યોગદાન આજે બપોરે પ્રાપ્ત થયું છે. કાનજીભાઈ ધાપા તરફથી પણ 111 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. માલિયા રણમલ તરફથી પણ 5 રૂપિયાનું યોગદાન છે. તો હર્ષ ચૌહાણ તરફથી પણ સવારે મોર્નિંગમાં આજે 200 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે અમને. ચૌધરી દુર્ગેશ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આજે સવારે વહેલા પ્રાપ્ત થયું છે. પ્રવીણભાઈ સોઢા રાત્રે 1:30 વાગે ગઈકાલે રાત્રે 551 રૂપિયાનું યોગદાન એમના તરફથી પ્રાપ્ત થયું છે. પ્રવીણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. મીનાક્ષીબેન પંચાલ રાત્રે 11:30 વાગે 125 રૂપિયાનો સહયોગ એમના તરફથી અમને પ્રાપ્ત થયો છે. સુભાષભાઈ તો ગઈકાલે આવ્યા હતા, તો આજના આ દાતા આવ્યા છે આખા દિવસમાં. બીજા નવા દાતા ઉમેર્યા છે. જશુભાઈ તરફથી પણ 111 રૂપિયાનો સહકાર આવ્યો છે. જસ્ટ હમણાં મહેશ સોજિત્રા તરફથી પણ 101 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. નિકુંજભાઈ પાનસેરિયા તરફથી 151 રૂપિયાનો સહયોગ આવ્યો છે. દિગ્વિજયસિંહ રાજ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આજે ભોજન માટે અમને પ્રાપ્ત થયું છે. વાઘેલા રાજવીરસિંહ તરફથી 100 રૂપિયા, 101 રૂપિયો. અશોકભાઈ પરમાર તરફથી 151 રૂપિયા. અને વિક્રમભાઈ રાઠોડ, વિક્રમ રાઠોડ ગજબનું નામ છે. તો વિક્રમભાઈ રાઠોડ તરફથી 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. વિક્રમભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. પ્રજ્ઞેશભાઈ પરમાર તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. ભાર્ગવભાઈ ભોઈ એમના તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન અમને પ્રાપ્ત થયું છે. ચેતન પરમાર તરફથી 51 રૂપિયાનો સહયોગ છે. વિનોદ પરમાર તરફથી 201 રૂપિયાનો સહકાર અત્યારે લાઈવમાં પ્રાપ્ત થયો છે. ભરતભાઈ પ્રજાપતિ તરફથી 11 રૂપિયાનો સહકાર છે. બહાદુરસિંહ ડામોર તરફથી 100 રૂપિયાનો સહકાર છે. સુભાષભાઈ તરફથી 21 રૂપિયા છે. સો આ હતા આજના ભોજનના દાતાઓ. થેન્ક યુ, બધાનો બહુ બધો આભાર માનીએ છીએ. બીજા થોડા નામ લઈ લઈએ આપણે. પિન્ટુભાઈ તરફથી પણ 10 રૂપિયા અત્યારે લાઈવમાં આવ્યા છે.
યોગેશ કાવા તરફથી 101 રૂપિયા આવ્યો છે. મનીષ પરીખ તરફથી 121 રૂપિયા આવ્યા છે. અર્નિશ ક્રિશ્ચન તરફથી પણ 111 રૂપિયા આવ્યા છે. હર્ષદભાઈ સોલંકી તરફથી પણ 151 રૂપિયા આવ્યા છે. અને કિરણભાઈ પઢિયાર 500 રૂપિયાનું યોગદાન કિરણભાઈ તરફથી પ્રાપ્ત થયું છે. અમારો ખૂબ ખૂબ આભાર. શંભુભાઈ રાવલ તરફથી 10 રૂપિયા છે. રોહિત ઠાકોર તરફથી 50 રૂપિયા છે. અનંત દરજી તરફથી 50 રૂપિયા છે. તો આ હતા અત્યારના ભોજનના દાતાઓ. સો ભાઈ ચાલુ કરો ફટાફટ હેડો. સો હવે ભોજન શરૂ કરવાની તૈયારીમાં છે. ચલો ભાઈ પૂરી લગાવો, પૂરી ફટાફટ લગાવો બાજુ. ચલો જલ્દી હેડો. એ બાલા બાલા સો બસ હવે ભોજન શરૂ થઈ રહ્યું છે. મેનુ ફરીવાર બતાવી દઈએ. ચાલો કરો ને ભાઈ, જેટલું છે ક્યાં થઈ ગયું. ચાલુ કરો જલ્દી. ચલો ગર્લ્સ ચાલુ કરો ફટાફટ. બેસો ને મેં બેસો ને ડીશ બનાવી દઈશું. જા ડીશો બનાવી દે, બેસો. ચાલ ભાઈ ચાલુ કરો ફટાફટ. એ સો મેનુ ચલો ઉતાવળ ખાવાનું ફટાફટ. કઢી, પુલાવ, સરસ મજાની પૂરી, પનીરની સબ્જી, લાપસી અને મસ્ત મજાનો ગાજરનો હલવો. ચલો હબીભાઈ આવ્યા છે. હબીભાઈ સાથે વાતો કરી. હબીભાઈ બોલો. જય માતાજી જય માતાજી. મજામાં છો? બસ સરસ સરસ. આપનું કામ અમને બહુ ગમ્યું. વાહ. ખરેખર ધન્યવાદ ને પાત્ર છે. થેન્ક યુ. શું કહેશો બોલો તમે? તમારું ગામ કયું? મારું ગામ મૂળ નાની બોરું નાની બોરું. અને હબીબભાઈ જોડે મારા સંબંધો પહેલેથી અમે લંગોટિયા ભાઈ બંધ. વાહ. આજે એમના આમંત્રણને માન આપી અને આવ્યો છું અહીં. અને એમાં આ કયો સંકુલ શિક્ષણ જ કલ્યાણ સંકુલ. કયો શિક્ષણ જ કલ્યાણ. આ શિક્ષણ એ જ કલ્યાણી સંકુલમાં આવ્યા. મારી આ 77 વર્ષની ઉંમરમાં મેં આ ભવ્યાથી ભવ્યો સૂર્યચંદ્રે તપે ત્યાં સુધી મેં મહિપતસિંહ ચૌહાણને નમન કર્યા 77 વર્ષે કે તમને લાખ લાખ વંદન. કારણ કે આ કામ નાનું નામ નથી. આ કામ કરવું અમારા મેં આજ સુધીના ઇતિહાસમાં આવું જોયું નથી. અને ભગવાન તમારું કીધું બહુ ચાલવે. ખૂબ ખૂબ આભાર. એવું મેં મારા મનથી એક સાધુ તરીકે આશીર્વાદ આપ્યા છે. વાહ. ભગવાન એમની સફળતા ને પાર પાડે. ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ ખૂબ આભાર. યસ બાપુ બોલો. પહેલા તો એમ કહી શકીશ કે ઘણા બધા અવતારો દુનિયામાં ઉતરે છે. અવતારો એમાં જલારામ હતા. જલારામ બાપા જેને કહે છે, એના સંકુલમાં હરિહરનો સાજ પડે છે અને કોઈ જગ્યાએ પૈસો લેવામાં આવતો નથી. આજે જો કોઈ પણ માણસો ત્યાં જાય દર્શન કરવા તો એનો પણ કહી દે છે કે અમારે પૈસો લેવાનો નથી. બરાબર. જમવાનો તો નથી પણ આમ અહીંયા તમે કોઈ દર્શનાર્થી મૂકે તો પણ લેતા નથી. તો મને આ સંકુલ મેં મારી જિંદગીની અંદર અમારું 80મું વર્ષ ચાલે છે અને 80મા વર્ષમાં જિંદગીની અંદર આવું સંકુલ મેં પ્રથમ જોયેલું છે. વાહ. તો આ જોયા પછી એમ થાય તો ઓહો દુનિયાની અંદર આવા પણ જે અને નાની ઉંમર તમારી ઉંમર એટલે છોકરો જ ગણાય એમ કહી શકું હું મારી દ્રષ્ટિએ. બિલકુલ બિલકુલ. તો આવા છોકરાઓ આટલું બધું સંભાળીને વહીવટ જે કરી શકે છે. પૈસા તો કુદરતના દેવાની વાત છે પણ છતાં આવો જે વહીવટ કરે છે એમાં કંઈક અમને એવું દેખાય છે કંઈક આમાં ઈશ્વરી સંકેત હોય તો જ આવું થઈ શકે. બિલકુલ, બિલકુલ, બિલકુલ. આ વાતથી વિશેષ હું કંઈ કહી શકું ના ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બાપુ. ખૂબ ખૂબ આભાર. સો આ હતા મહેમાન શ્રીઓ. બહુ બધા મહેમાન આવ્યા છે આજે. સો થેન્ક યુ સો મચ જે બહુ બધા પ્રેમ અમને આપી રહ્યા છે. અને ભોજન લગભગ શરૂ થઈ ચૂક્યું છે અને ફરીવાર થોડા નામો આપણે લઈ લઈએ કે આજના ભોજન માટે આપણને જે યોગદાન આપી રહ્યા છે એમના નામો લઈ લઈએ. મનોજભાઈ તરફથી 50 રૂપિયાનું યોગદાન આવી ચૂક્યું છે. બકુસિંહ સોલંકી તરફથી પણ 21 રૂપિયાનું યોગદાન આવ્યું છે. સાથે જ અશોક કરંગિયા તરફથી 100 રૂપિયાનું યોગદાન છે. પ્રવીણભાઈ પરમાર તરફથી પણ 251 રૂપિયાનું યોગદાન આપણને પ્રાપ્ત થઈ ગયું છે. તો પ્રવીણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સંદીપભાઈ તરફથી 10 રૂપિયા છે. પરમાર અલ્પેશ કુમાર તરફથી પણ 50 રૂપિયાનું યોગદાન છે.
મુકેશ પરમાર તરફથી 51 રૂપિયાનો સહયોગ છે. કૌશિક પરમાર તરફથી 101 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. સંજયભાઈ વાઘેલા તરફથી 101 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. મૈડા શૈલેષ તરફથી 20 રૂપિયા છે. સાનુભાઈ પરમાર તરફથી 50 રૂપિયાનું યોગદાન છે. મંસૂરી મોહમ્મદભાઈ હનીફ ગુલામ મોહમ્મદીન તરફથી 100 રૂપિયાનું યોગદાન છે. દિલીપસિંહ સિનોરા દિલીપસિંહ તરફથી 1000 રૂપિયાનું યોગદાન આવ્યું છે. દિલીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ફિરોજ ખોખર તરફથી 551 રૂપિયાનું સહયોગ આજના ભોજન માટે પ્રાપ્ત થયું છે. બહુ બધો આભાર માનીએ છીએ. દીપક સોલંકી તરફથી 101 રૂપિયા આવ્યો છે. ઉપેન્દ્ર રાઠોડ તરફથી પણ 101 રૂપિયા આવ્યો છે. મનહરભાઈ બારિયા તરફથી 50 રૂપિયાનું યોગદાન આવ્યું છે. મનહરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. લલિત ગોલાણી તરફથી 100 રૂપિયા છે. સુમન રાઠોડ તરફથી 551 રૂપિયાનું ભોજનનું આજે યોગદાન પ્રાપ્ત થયું છે. તો સુમનભાઈ તમારો બહુ બધો આભાર માનીએ છીએ. હસમુખભાઈ પટેલ તરફથી 50 રૂપિયા છે. પિન્ટુ પ્રજાપતિ તરફથી પણ 10 રૂપિયાનું યોગદાન આવ્યું છે. તો આ છે અત્યારના લાઈવ ભોજનમાં યોગદાન આપનાર દાતાશ્રીનું નામ. તો આજે તમામ મિત્રો જાણો છો કે આજે આપણી પાસે કોઈ દાતા નથી. સવારે પણ નહોતા, બપોરે પણ નહોતા, રાત્રે પણ નથી. તો આશા રાખીએ છીએ કે આપ બધા મિત્રોનો યોગદાન સહકાર પ્રાપ્ત થતો રહે. અને ફરીવાર બીજા નામ આવી લઈએ. હસમુખભાઈ પરમાર તરફથી આપણને 111 રૂપિયા આવી ચૂક્યા છે. હસમુખભાઈ થેન્ક યુ કહી દે. થેન્ક યુ કહી દે બધા. શું છે આ જમવાનું? શું છે જમવાનું? શું છે? એ રિહાઈ ગયો છે તું? અચ્છા, આપણે અર્જુન રિહાઈ ગયો છે. અર્જુન જો થોડી વાતો કરીએ આપણે. અર્જુન તો રિહાઈ ગયો છું? અચ્છા, રિહાઈ ગયો છું. કેમ રિહાઈ ગયો છું? કોઈ કારણ છે કે એમનેમ? એમનેમ એમનેમ કે કારણ છે? કારણ છે? શું કારણ છે કે છો? શું કારણ છે? બોલ ને. હા આર્યન, હેલે આર્યન ચમ મારસ તું એને? હે આર્યન? મારતો નહીં. હા એ ને મને ને રમાડતા નહીં. અચ્છા, તું રમડતો નહીં લે ને? હા. હે શું? હા ડાયરેક્ટ જ ગપ્પા મારા બેટા તું. હે બોલ નતો રમાડે તને હમણાં? તો 9 બોલ લઈ આપું, 9 બેટ લઈ આપું, બરાબર ને? ચાલુ કરી દે. ભૂકા બોલાય. કહી દે બધા થેન્ક યુ કહી દે. બધા થેન્ક યુ કહી દે. હવે હું રિહાયેલો નહીં કહી દે. કહી દે હું રિહાયો નહીં, હું રિસાયેલો નહીં કહી દે. હું ખુશ છું કહી દે. હું ગાજરનો હલવો બધો ઝાપટી જવાનો છું. બોલ. હું ગાજરનો હલવો બોલ બધું ઝાપટી જવાનો છું. ઝાપટી જવાનું એટલે શું સમજો? બોલે લ્યા. કુલદીપભાઈ પરમાર તરફથી 500 રૂપિયાનું યોગદાન આવી ચૂક્યું છે. કુલદીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. સુરેશભાઈ રાઠોડ તરફથી 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. સુરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. દિવાનજી ઠાકોર તરફથી પણ 101 રૂપિયાનું યોગદાન આવ્યું છે. મનોજભાઈ તરફથી 50 રૂપિયા આવ્યા છે. સો આ છે યોગદાન આપનાર નામ. અશોકભાઈ કારંગિયા તરફથી 100 રૂપિયા છે. બીજા ઘણા નામ આવ્યા છે. પીએસ સોલંકી તરફથી 501 રૂપિયાનું યોગદાન આજના ભોજન માટે સહકાર પ્રાપ્ત થયો છે. એ બદલ અમે પીએસ સોલંકીનો બહુ બધો આભાર માનીએ છીએ. પંકજ બારિયા તરફથી 111 રૂપિયાનું યોગદાન છે. અશોક નકુમ તરફથી પણ 51 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. મહેશભાઈ વડોદરિયા તરફથી આપણને 501 રૂપિયાનું યોગદાન આપણને મળી ચૂક્યું છે. તો મહેશભાઈ તમારો બહુ બધો આભાર માનીએ છીએ. લાલજીભાઈ વડાલિયા તરફથી પણ 101 રૂપિયાનું યોગદાન આવ્યું છે. ભોઈ રાજેશ કુમાર તરફથી પણ 101 રૂપિયો છે. સો બધા મહેમાનો બતાવી દઈએ. ચલો ચાલુ કરો. હે રહ્યા કોઈ કોઈ રહ્યું નહીં ને? સમજે લો. જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી. નમઃ પાર્વતી હર હર મહાદેવ હર. દર્પણ દૃશ્યમાન નગરે તુલ્યં નિજાંતર્ગત તસ્યાત્મનિમાજયા બહિર્ભૂતભૂतं યથા નિદ્રયા યઃ સાક્ષાत् કુરુતે પ્રબોધ સમજે સ્વાત્માનમેવાદ્વયા તસ્મે શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે
શ્રી દક્ષિણામૂર્તયે નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ હર. વાહ. દેવ ઉમાપતિ સુરત ગુરુ વંદે જગત કારણ વંદે પન્નગ ભૂષણ મૃગધર વંદે પશુનાપતિ વાહ વાહ. વંદે સૂર્ય શશાંક વાહનયન વંદે મુકુંદમ પ્રિયમ વંદે મુક્તનાદ ચચવરદમ વંદે શિવોમ શંકર નમઃ પાર્વતી. હર હર મહાદેવ હર. આઈ જાઓ. આપણે ભાભીઓ થોડી વાતો કરીએ. આજે ભાભીઓ થોડી વાતો કરીએ. પેલા એક જ સવાલનો જવાબ આલો. સાચું કહેવાનું છે. અમારી વિડીયો જુઓ છો? હા તો ચલો. પેલા આનંદી આવ્યો. મારા ભારતી કાકી આયા છે. અમારા ભારતી કાકી આયા છે. તમે ભાગી નહીં શકો મારા કેમેરામાંથી. મારા કાકી, અમારા કાકીએ મને બહુ ચા પીવડાવી છે. જ્યારે બી જોયું કે બેટા આઈ મસ્ત મજાની મારા માટે ચા બનાવે મારા કાકી. અને નાનપણથી જ એમના ઘરે વારંવાર જવાનું મન થાય અને બહુ પ્રેમ કરે અમને અને બહુ લાડ લડાવ્યા છે. તો કાકી ખૂબ ખૂબ આભાર તમારો. હવે તો જો કે મોટા થઈ ગયા એટલે તમારા ઘેર બેહવાનું અમને મળતું નહીં, તમારા ઘેર રમવાનું નહીં મળતું અમને. પણ આજે બી દિવસો અમને યાદ છે જ્યારે હું નીલીઓ સચિનીઓ બધા મસ્તી કરતા અને તમારા જોડે મતલબ ખાવા આવતા અમે. એ દિવસો બહુ જુદા હતા નહીં? હે, એ જિંદગી આખી જુદી હતી. આખી કેવી મજા આવતી. કશું ખીચામાં હતું નહીં આપણા ઘરમાં, કશું હતું નહીં, પણ એ જે મજા હતી ને એ જે પ્રેમ હતો. વાહ. સચિન નો છોકરો અમારો? વાહ. અમારા ભાઈબંધનો છોકરો, મિત્રનો છોકરો છે સચિનનો. વાહ. અમારા સચિનના વાઇફ છે. શું નામ ભાભી તમારું? તમે અમારા વિડીયો નહીં જોતા મને ખબર છે. લે શું વાત છે? લે જોરદાર કહેવાય. લે હે વાહ વાહ. સરસ સરસ. લો આ છે અમારા નિલિયાનો છોકરો. અચ્છા, પેલા અમારા વેલ્ડિંગ વાળા ભાઈના બેન. બરાબર. ખ્યાલ આવી ગયો. આજે જેટલું બી આપણે શેડનું કામ દેખાય છે, જે કામ કર્યું છે એમના બેન છે. વાહ. બોલો, આપણે ચર્ચા કરતા હતા. શું કહેતા હતા આપણે? બોલો. આ બે માંથી સારા ભાભી કયા અમારા? પણ એમ નહીં, મતલબ મને બા ભાભી મને થોડા વધારે સારા લાગે. મતલબ આ બહુ વ્યવસ્થિત લાગે. તમે મતલબ કેમ ચા ના બનાવો, ખવડાવો નહીં એમને. આપણા ભાભી મારા બહુ સારા છે ને જઈને તરત મસ્ત મજાની ચા બનાવ્યા ગરમા ગરમ. અમારા બકુલસિંહ, જે મેં ગઈકાલે આજે બપોરે મેં લાઈવમાં કીધું હતું કે અમારા અંબાલાલભાઈ, અંબુભાઈ જેમને કહેતા, અને અમારા ગામના શ્રેષ્ઠ સરપંચ કહેવાય. અને ગામની અંદર દરેકના ઘરે જે સૌથી પહેલા નળ પહોંચાડવાનું કામ કર્યું અમારા અંબુભાઈ કર્યું છે, જેને આજે બી લોકો યાદ કરે છે. અને જેમ મેં વાત કરી કે આપણા રામજી મંદિર જ્યારે એમને મન્નત રાખી હતી કે મંદિર જ્યાં સુધી બનશે ત્યાં સુધી પગમાં ચપ્પલ નહીં પહેરું, અને એ વાત અમારા આલ્બર્ટભાઈને ખબર પડતા આલ્બર્ટભાઈએ બહુ મોટો ફાળો આપીને રામજી મંદિર બનાવડાવ્યું હતું. અને આજે પણ વિકાસભાઈ અમારા, જેમને બકુલભાઈ કહીએ છીએ અમે, અને હું પ્રેમથી એમને બકુલ સિંહ કહું છું, કારણ કે છે પટેલ પણ અમારી કામગીરી દરબાર જેવી કરે છે. એટલે બહુ બધી શુભેચ્છા આપું છું બકુલભાઈને અમારા. સો ફરીવાર દાતાઓના નામ લઈ લઈએ. જયમીનભાઈ રાણા તરફથી આપણને 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. ભરતભાઈ પટેલ તરફથી 1000 રૂપિયાનું યોગદાન આવ્યું છે. ભરતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સો આ છે નવા દાતાઓના નામ. સંજયભાઈ પરમાર તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. કાંજી મલોટરિયા તરફથી પણ 111 રૂપિયાનું યોગદાન આવ્યું છે. હેબાભાઈ આહિર તરફથી 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. ગોપાલભાઈ ચૌહાણ તરફથી પણ 101 રૂપિયાનું યોગદાન આવ્યું છે. સો આ છે અત્યારના ભોજનના દાતાઓ જે લાઈવ આપણને યોગદાન આપી રહ્યા છે. હજી પણ ઘણા નામ છે. અત્યારે ફોન પેના નામ બોલવાના બાકી છે, તો અત્યારે હવે ફોન પે વાળા બોલીએ. અત્યાર સુધી આપણે ગૂગલ પે વાળા સંભળાયા છે. હસ્તીબેન સોરઠિયા સૌથી મોટું યોગદાન આવ્યું છે આજે બપોરે. હસ્તીબેન સોરઠિયા માટે એમને કોઈ તારીખ નથી આપી. નેક્સ્ટ મતલબ વીકની અંદર કોઈ પણ તારીખે એમના તરફથી ભોજન આપણે કરવાનું છે. અને હસ્તીબેન મૂળ આઈ થિંક જર્મનીમાં છે. અને હસ્તીબેન તમારો બહુ બધો આભાર માનીએ છીએ કે એમને આપણને આજે 20,000 રૂપિયા આપણને જર્મનીથી મોકલ્યા છે. તો હસ્તીબેન તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ.
કે તમે આટલી મોટી રકમ અમારા સંકુલના બાળકો માટે ભોજન માટે મોકલી છે એ બદલ એમનો બહુ બધો આભાર માનું છું. બારિયા નવીનભાઈ તરફથી 51 રૂપિયાનું યોગદાન આવ્યું છે ફોનપેમાં. 101 રૂપિયા, બીજા કોઈ નામ નથી, 50 રૂપિયા છે. પછી વંજારા વિપુલભાઈ 21 રૂપિયા છે. સાથે જ સરસ્વતી ટેલિકોમ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. દિલીપ કુમાર પરસોત્તમભાઈ પરમાર તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે. વૈભવભાઈ પટેલ તરફથી 500 રૂપિયાનું યોગદાન આવ્યું છે. વૈભવ પટેલ, વૈભવ કુમાર, દિનેશભાઈ, થેન્ક યુ સો મચ. કિશનભાઈ તરફથી 100 રૂપિયા આવ્યા છે. ધર્મેશ જાદવ તરફથી પણ 20 રૂપિયા છે. બાદલ તરફથી 51 રૂપિયાનું યોગદાન છે. સંજય પરમાર તરફથી પણ 51 રૂપિયા છે. દરવેશ ફેશન તરફથી 101 રૂપિયાનું યોગદાન છે. પ્રજાપતિ વિમલભાઈ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે. મેહુલ કુમાર વાઘેલા તરફથી 111 રૂપિયાનું યોગદાન છે. સચિનભાઈ લાડ તરફથી પણ 101 રૂપિયાનું યોગદાન આજના ભોજન માટે આવ્યું છે. રાજેશ કુમાર બાબુભાઈ તરફથી 113 રૂપિયાનું યોગદાન છે. ચેતનજી કંબુસણા તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. પરિજીત ઠાકર તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે. રાજેન્દ્રભાઈ સનાભાઈ તરફથી 101 રૂપિયાનું યોગદાન છે. પરેશભાઈ પટેલ તરફથી 200 રૂપિયાનું યોગદાન પરેશભાઈ તરફથી આવ્યું છે. રીતુલ પટેલ તરફથી પણ 10 રૂપિયાનું યોગદાન આવ્યું છે. બહુ બધા નામ છે ફોનપેમાં. વિજયભાઈ પરમાર તરફથી 111 રૂપિયા છે. વિરલ પાટીદાર, અમારા વિરલ જે અમારા ફેસબુક ફ્રેન્ડ છે અને લગભગ બહુ વર્ષોથી 6-7 વર્ષથી અમારા વિરલભાઈ અમારા ફેસબુક ફ્રેન્ડ છે, તેમના તરફથી પણ આજે યોગદાન આવ્યું છે 100 રૂપિયાનું. રાજેશ વાઘેલા તરફથી 11 રૂપિયા છે. પ્રકાશ ઠાકોર તરફથી 100 રૂપિયા છે. MS સાદીના ભરોસે તરફથી 551 રૂપિયા આવે છે. માં સાદીના ભરોસે ખૂબ ખૂબ આભાર તમારો. સાદીમાં તરફના ભરોસે, રામ ભરોસે આવ્યા છે. ધર્મેશભાઈ પટેલ તરફથી 500 રૂપિયાનું યોગદાન આવ્યું છે, તો એમનો બહુ બધો આભાર માનીએ છીએ. ઉજમાભાઈ તરફથી 100 રૂપિયાનું યોગદાન છે. ચાવડા દિલીપભાઈ તરફથી 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે આજે બપોરે અમને. સાથે જ સવારે હસમુખભાઈ રાઠોડ અમારા પંચમહાલ પ્રમુખ તરફથી પણ 101 રૂપિયાનું યોગદાન આવ્યું છે. બીજા યોગદાન આપનારા નામ બસ આજે આટલા છે. સાથે જ કોઈ પેટીએમ વાળા કોઈ રહ્યા હોય તો એ પણ આપણે જોઈ લઈએ, એમના પણ નામ આપણે બોલી લઈએ. પેટીએમ આપણને 200 રૂપિયા, 100 રૂપિયા અને 100 રૂપિયા આ આપણને પ્રાપ્ત થયા છે. તો જે બી લોકો યોગદાન આપે છે એમનો બહુ બધો આભાર માનીએ છીએ. જે નામ દેખાય છે આપણે નામ વાંચવાનો પ્રયત્ન કરીએ છીએ. દંતાની જગદીશભાઈ તરફથી 200 રૂપિયાનું યોગદાન આપણને પ્રાપ્ત થયું છે. મયુર ગરાસિયા તરફથી પણ 101 રૂપિયાનું યોગદાન છે. વિજયભાઈ વાટુકિયા તરફથી પણ 101 રૂપિયાનું યોગદાન છે. પુષ્પાબેન પરમાર તરફથી 51 રૂપિયા છે. યુવરાજ પરમાર તરફથી 101 રૂપિયો છે. શૈલેષ પરમાર તરફથી 101 રૂપિયો છે. જ્યોત્સનાબેન ડાભી તરફથી પણ 101 રૂપિયા યોગદાન છે. પરેશ રાઠવા તરફથી પણ 101 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. સુરેશભાઈ રાઠોડ તરફથી પણ છે. જીનઈ ઝાલા તરફથી 50 રૂપિયા છે. હરેશભાઈ ડામોર તરફથી 51 રૂપિયા છે. સો આ છે અત્યારના ભોજનના દાતાઓ. તો ઘણા બધા લોકોએ આજે સહકાર આપ્યો છે. જ્યારે કહું ને કે જ્યારે આપણી પાસે ભોજનના દાતા નથી હોતા તો આપણા ફેસબુક ફોલોવરો આપણને સહકાર આપીને આજે દિવસને સફળ બનાવે છે. તો એ જ તમે જોઈ રહ્યા છો. હવે સમય છે રોમગોળું ને લાઈવ કરે તું હેડ રોમગોળું લાઈવ શીખ. તું શીખીશ ક્યારે? શીખ. નમસ્કાર મિત્રો, હું છું તમારી મિત્ર આયુષી વંદે માતરમ. આજે લાઈવ બાપુએ મને કરવા આપ્યું છે અને 3 દિવસ રામ મંદિરની સ્થાપના છે લવાલમાં, તો બહુ બધા મહેમાન આવ્યા છે. આપણે બધાને મળીશું, વાતો કરીશું. ચાલો. સૌથી પહેલા તો આ નાની નાની છોકરીઓ તમે લોકો એકલા એકલા જમી લો, પછી મને પૂછો છો ખાઈ લીધું? લે આવું ના ચાલે. ઓય લક્ષિતા દીદી શું થયું? એકલા એકલા જમી લો છો બધા? પણ હું તો રહી ગઈ ને એમાં. ઝલક દીદી શું કરો? શું બોલ, શું છે આજ જમવામાં? કે તમને કેવું લાગ્યું? બધું સારું છે? તાનેશ્વરી જા લઈ આટલી ડીશ કેમ ખાલી? જમી લીધું? શું થયું?
સંસ્કાર. ઓ અલ્ફીઝા દીદી, આ શું છે જમવામાં? હા હા એવું. હા કઢીને ભાત, દાળ ભાત કેમ ના? વૈધવી બોલો, શું બોલો? હા ફરી જા દીદી. એકલા એકલા જમે છે આ બધા. કેમ આટલું બધું હસવું આવે છે મને કહો? હે શું એટલે હસાવે જ એવું? કેમ હસાવો છે લ્યા તમે લોકો? ખબર નહીં પડતી જમે હોય એમને હસાવવાનું નહીં? ઓહો તીખા જમે છે ને હવે પાછા હવે કે છે હું ના પીધું તો જમી લીધું છે. અમે તને નહીં બોલાવ ના ભાઈ. કરણ મસ્ત છે જમવાનું. વાંદરાન બચ્ચું આરાધ્યા ના 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 ખબર નહીં. દુર્ગા ધ્રુવી કાલે તારો બર્થડે છે એવી ખબર પડી. સાચી વાત છે કે પછી ખોટો ખોટો જ બર્થડે છે? ના મન તો લાગે ખોટો છે. તો તું પરમ દિવસે એવું કહેતી મારો બર્થડે છે, પાછું કાલે કે મારો બર્થડે છે, એટલે તું ગપ્પા જ મારે છે એવું ને? એકલો એકલો ખામાં કૂતરા નહીં ખવડાય થોડોક? ઓહો નહીં ના દીદી શું થયું? ચંદન દીદી કેવું છે જમવાનું? સારું એકદમ કમ્પ્લીટ. આ છે મોટું ગ્રુપ જોઈશું. હા બોલો બોલો હેડો. અન્ન નળી અલ્યા એવું એવું છે? ચાલો જમી લો જમ. પાણી શ્વાસ નળીમાં જાય. ઓ બાપા રેવા દો રેવા દો. ઓહો મીરા જમી લીધું? આ ચમ બગાડ્યું? કોણ ખાશે? જા લઈ. હા જા જા એમાં પછી મને કહેવાય. આ છે મહેમાનો. એવું આ મહેમાનો જમી રહ્યા છે. સ્પેશિયલ મહેમાનો આવ્યા છે. ના તું જમી લે પછી હું જમીશ બરોબર? જમીશ હમણાં. અહીં કાઉન્ટરે આટલી બધી ભીડ છે. શેની ભીડ છે ચાલો આપણે જોવા જઈએ. કાઉન્ટરના વ્યક્તિ આ છે સોનુ દીદી. જોન્સન જોન્સન કેટલો બધો પાવડર લગાડે છે તમને ખબર છે? એરા ઓહો રીતુ આપણે આપણી બટાકી આઈ રહી પૂરી વેચે છે. જોડે જોડે થોડી ઘણી પૂરી ખાતી હશે પણ ખબર નહીં કેટલી ખાઈ ગઈ હશે. આમ તો કોરોના વાયરસ જ આવી ગયો હોય એમ જેમ. બોલો પ્રિયા દીદી. હા બસ રિદ્ધિ હલવો વેચે છે ખાય છે? મને તો લાગે ખાઈશ. ના ના હા જો અમારા શ્રેયા દીદી બોલ્યા. શું થયું જ્યોતિ? કેમ આવી રીતના બેઠી છે? એવું
જોન્સન જોન્સન વાળા તને કે છોકરાના કાઉન્ટરે એટલી બધી ભીડ છે. હલવો ખાવ છો કે પછી વેચો છો? ખીચામાં જ ભરત જો કહી દીધું. શું વેચેસ તું? કઢી કેટલી? શું શું બોલ્યા? આ છે ચશ્મીસ. ઓહો જયેન્દ્રભાઈ, આપણે મારા બીજા ભાઈઓને મળવા જઈશું જે અહીં રહ્યા. છુપાઈ જઈશ લાઈવ થી. અહીં રહ્યા બીજા રસોડાના થોડા દ્રશ્યો બતાવીશું. રસો કર્યો વણે છે તો જોઈશું આપણે. આ છે શું હે મસ્તી શું લ્યા કરો છો? આયરો બહુ મસ્તી કરતો હોય. પૂરી તળાઈ છે. આવી છોકરીઓ વણે છે. બચારી છોકરીઓ ભૂખી ભૂખી વણી રહી છે. જાનવીને તો બચારીને એટલી ભૂખ લાગી છે કે ગુસ્સામાં પૂરી વણે છે. આજે અમારી કુમકુમ બચારી अरे मुस्कान दीदी. हाँ चलो अब आप कुछ बोलो. खाना खाया? अभी नहीं खाया. ऐसा मम्मी को बताया था कि मम्मी देखो मैं दिख गई, आपकी लड़की दिख गई. એવું? हाँ आंटी देख लो आपकी लड़की सबको परेशान करती रहती है. तो खा लो ना. हम यहाँ से जाएंगे. हाँ हाँ हाँ. अला ओए झगड़ा ना करशो. કિરણ આજે આવી ઘરેથી? આટલી બધી રજા હોય? વેકેશન નતું, ખાલી ઉત્તરાયણ જ હતી. તું તો વેકેશન કરીને આવી. ના કરવાનું હોય વેકેશન. એવું એવું ગીતા સાચી વાત છે. એવું મન તો એમ કે ખોટી હશે. નહીં સ્મિત નાથભાઈ જમ્યો? તો કંઈ નહીં, ધીરે ધીરે અમારા સંકુલમાં યોગદાન આપતા રહેજો. કશું કશું નહીં તો 100 રૂપિયાનું પણ જમવા બાળકો માટેનું યોગદાન આપતા રહેજો. અમારે બહુ જરૂર છે. જાડ્યા જાડ્યા આ અંકલ બાપુ પકડ.